બેક મુસાફરોને મોંઘવારીના બોજમાંથી બચાવવા રાજ્યના ટ્રાવેલ્સ યુનિયને માંગ કરી છે. ટ્રાવેલ્સ ટેક્સના આકરા બોજ સામે બાપુનગર યુનિયનની સરકારને ટકોર. દર મહિને ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી લેવાતા ટેક્સમાં ઘટાડાની યુનિયને રજૂઆત કરી. ડીઝલ મોંઘું થવા છતાં લક્ઝરી બસના ભાડા નહીં વધારવાનો યુનિયને નિર્ધાર કર્યો છે. ભાડા ન વધારવા અંગે બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સના પ્રમુખ મોહન રબારીએ નિવેદન આપ્યું. કહ્યું કે ઇંધણના ભાવ ભલે આસમાને પહોંચે, ટિકિટના ભાવ નહીં વધે. અન્ય રાજ્યોમાં સ્લીપર દીઠ માત્ર 200 રૂપિયા ટેક્સ, જ્યારે ગુજરાતમાં 1100 રૂપિયા. વૈશ્વિક સંકટ વચ્ચે પ્રજાની સાથે રહીને પરિસ્થિતિનો સામનો કરીશું. તો ખૂબ મહત્વપૂર્ણ આ નિર્ણય બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે અને બસ સંચાલકો પરથી ટેક્સનો બોજ હળવો થાય તેવી પણ અપેક્ષા સરકાર પાસેથી રાખવામાં આવી છે. તો અત્યારે તો ટ્રાવેલ્સ યુનિયન એ જનતાની પડખે ઉભું રહ્યું છે. આ પ્રકારનું સંકટ અને મોંઘું ડીઝલ પણ ટિકિટના ભાવ નહીં વધે તેવો દ્રઢ નિર્ધાર તેમણે કર્યો છે અને ગમે તે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિનો સામનો અમે કરવા માટે તૈયાર છે તેવું પણ કહ્યું. તો ડીઝલ મોંઘું થવા છતાં લક્ઝરી બસના ભાડા નહીં વધારવાનો યુનિયને નિર્ધાર કર્યો છે. તો બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ યુનિયનના મોહનભાઈ રબારી આપણી સાથે પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે. મોહનભાઈ, વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ડીઝલ મોંઘું થઈ રહ્યું છે, હવે ટેક્સમાં ઘટાડો એક તરફ છે નહીં. લોકોને કેવી મુશ્કેલી અને એ મુશ્કેલ સમયમાં આ એસોસિએશન લોકોની પડખે કેવી રીતે ઉભું રહેશે? મોહનભાઈ, 100%ની વસ્તુ છે. આ આપણા આખા દેશની હિત માટેની વાત છે. અમારા યુનિયન તરફથી જે નક્કી કરવામાં આવ્યું છે કે આપણે કોઈ પણ લક્ઝરી બસમાં અમારે એક પણ રૂપિયો ભાડું વધારવું નથી, કારણ કે હવે પબ્લિકની સાથે છીએ. કારણ કે પબ્લિક જ અમારી ગાડીમાં અપડાઉન કરતી હોય છે, ડેલી સર્વિસ કાયમી. એટલે આજે અમે એની સાથે ઉભા છીએ, પણ અમારી સરકાર સાથે એક ખાલી થોડી નાનકડી રજૂઆત છે કે જે આ ગુજરાત રાજ્યનો જે ટેક્સ છે તે પર સ્લીપરે 1100 રૂપિયા છે દર મહિને, અને જે અન્ય રાજ્ય બીજા રાજ્યોમાં જે આ રાજ્ય આપણા દેશના જ છે, આપણા જ રાજ્ય છે, તે રાજ્યની અંદર પર સ્લીપરે 200 થી 250 રૂપિયા હોય છે. બરોબર, એટલે આ ડિફરન્સ બહુ ખૂબ જ મોટો છે. એટલે અમારા સરકારને વિનંતી છે કે અમે પબ્લિકના હિત માટે કરી છે. અમારે એક પણ રૂપિયો ભાડું વધારવું નથી. એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, બરોબર, પણ અમારે કઈ પણ ભાવ વધારવાનો થતો નથી. અમે ફક્ત પબ્લિકની સાથે રહેવા માંગીએ છીએ અને પબ્લિકની સેવા માટે છીએ. બિલકુલ મોહનભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ મોહન રબારીએ બીટીવી ન્યૂઝ પર આ નિવેદન આપ્યું કે તેઓ આપણા દેશના હિત માટેનો આ નિર્ણય છે. તેઓ જનતા સાથે અડીખમ ઉભા